પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે સત્તાવણી પામેલા વ્યક્તિઓને જીવનો એ આપણને નમૂનો આપે છે. જે લોકો સત્તાવણીઓથી પસાર થયા, જેઓએ પોતાના જીવનો કુરબાન કરી દીધા, એવા મિશનરીઓ, એવા બાળકો, એવા સેવકોના જીવનો આપણે તપાસીશું. બાઇબલથી ઉત્પત્તિથી શરૂ કરીશું અને એવા જીવનો, સત્તાવણી પામેલા જીવનો એ આજે સવારે આપણને ઉત્તેજન આપે છે, જેથી કરીને આપણી પર સતાવણી આવે, આપણી પર મુશ્કેલીઓ આવે, આપણને કોઈ ડરાવે, ભમાવે, એવા સમયમાં એ જીવનો આપણને નમૂનો આપે છે. પહેલું જીવન એ ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય અને 12મા વચનથી આગળ જોજો તમે. યુસુફને તેના જ ભાઈઓએ સતાવ્યો. જ્યારે યુસુફ પોતાના ભાઈઓને મળવા ગયો ત્યારે કહે છે કે આ યુસુફના ભાઈઓ એની પર અદેખાઈ કરી અને એને 20 રૂપિયામાં મિસ્રીઓને વેચી દીધો અને એમ કહેવાય કે ગુલામીમાં આપી દીધો. અને પરિણામ સ્વરૂપે શું થયું? એને જુદી જગ્યાએ દાસ કે ગુલામ બનીને રહેવું પડ્યું. એટલી બધી સતાવણી થઈ. પોટીફારની સ્ત્રીથી સતાવવામાં આવ્યો. ઘણી તકલીફો, મુશ્કેલીઓ થઈ, પણ એ જીવન એમાં ટકી રહ્યું. પરિણામે એક દિવસે રાજા બન્યો અને આ જ એના ભાઈઓ એની આગળ નમ્યા. અને એટલા માટે સતાવણીમાં ટકી રહેનારા એક જીવન યુસુફ 17 વર્ષની ઉંમરે જ સતાવણીનો સામનો કે ભોગ બનવો પડ્યો, પણ એ ટકી રહ્યો. ત્યારે પ્રભુએ એને યોગ્ય સમયે ઉચ્ચ પદે મેળ્યો. બીજું જીવન સમુએલનું પહેલું પુસ્તક 18મો અધ્યાય 11મું વચન, 26મો અધ્યાય 1થી 5 વચન, દાઉદ રાજાની વાત. આ પહેલું જીવન યુસુફનું એ પોતાના જ કુટુંબીજનોએ સતાવણી કરી, પોતાના જ લોકોએ દગો કર્યો. અને સમુએલના પુસ્તકમાં દાઉદ રાજાની વાત છે. તે પોતાના જ અધિકારી, ઉપલા અધિકારી, પોતાના જ રાજાએ એને સતાયો. જીવનભર જાણે કે દાઉદ સાઉલથી ભાગતો રહ્યો, બીતો રહ્યો, કારણ કે એને મારી નાખવા એની પાછળ પડ્યો હતો, એને સતાવતો હતો. પણ પ્રભુ દાઉદની સાથે હતા. અને એક સમય આવ્યો કે દાઉદના હાથમાં સાઉલનું જીવન હતું, પણ દાઉદે એને નુકસાન કર્યું નહીં, દાઉદે એને બચાવ્યો, દાઉદે એને માર્યો નહીં. અને એટલા માટે પ્રભુએ એવું કર્યું કે સાઉલની જગ્યા લઈ લીધી અને પ્રભુએ દાઉદને ઉચ્ચ સ્થાને બેસાડ્યો. ઉપલા આગેવાનો તરફથી, ઉપલા અધિકારીઓ તરફથી સતાવણીઓ, તકલીફો અને મુશ્કેલીઓ છે. દાનિયેલનું પુસ્તક 6ઠો અધ્યાય 4 થી 9 વચનો. દાર્યાવેશ રાજાના સમયમાં રાજ્યમાં એવું ફરમાન, એવો નિયમ આવ્યો, લોકોએ દુશ્મનો એવો નિયમ ઠરાવ્યો કે રાજાની 30 દિવસ સુધી જે મૂર્તિને પગે પડે અને એનું પૂજન કરે તો ઠીક છે, પણ જો એ નિયમ કોઈ તોડે તો એને સિંહોના બિલમાં નાખવામાં આવે, એવું કરવામાં આવે. એવો નિયમ. કેટલી બધી વાર આવા નિયમો દેશના આપણને સતાવે છે. એ નિયમ પાળવા કે નહીં, જોખમને પરીક્ષણો છે ને, સતાવણી છે ને, એ પણ એવા એવા નિયમો દેશના. અને એ દેશના નિયમો પાળવા માટે દાનિયેલે શું તરકીદ અપનાવી? એ ગયો પોતાની રૂમમાં અને પોતાની પ્રાર્થનાની બારીઓ યરૂશલેમ તરફ ખુલ્લી મૂકી અને પ્રાર્થના કરી. પ્રભુએ મદદ કરી, રસ્તો કાઢ્યો અને દાનિયેલને બહુ મોટું માન મળ્યું. એણે મૂર્તિ પૂજા કરીને એણે રાજાની મૂર્તિને પગે પડ્યો નહીં. તકલીફો, મુશ્કેલી આવી, સિંહોના બિલમાં જવું પડ્યું, પણ પ્રભુએ અદ્ભુત રીતે બચાવ્યા. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક 38મો અધ્યાય 1 થી 6 વચનો. યિર્મયાહે જ્યારે પ્રબોધ કર્યો વિરુદ્ધ, પ્રભુએ કહ્યું બોલ તું આ, અને એ વચનો બોલ્યો ત્યારે કહે છે કે લોકોએ એનો વિરોધ કર્યો અને લોકોએ તેને પકડીને ટાંકામાં નાખી દીધો. એ ટાંકો એવો કે કાદવ ને કિચડથી ભરપૂર હતો. જોખમ, પરીક્ષણો આવ્યા, સતાવણી આવી, જવું પડ્યું, જેલમાં જવું પડ્યું, ટાંકામાં જવું પડ્યું, સિંહોના બિલમાં જવું પડ્યું, ડરવું પડ્યું, ભમવું પડ્યું, ખાડામાં નાખી દીધા, પણ આખરે પ્રભુએ વિજય આપ્યો. અને ભલાઓ આ જીવનો, સતાવણી પામેલા જીવનો, એ આપણને ઉત્તેજન આપે છે. અને એટલા માટે આજે સવારે આ જીવનોને તપાસીએ અને આપણે જો આવી મુશ્કેલીઓ, તકલીફોમાંથી પસાર થઈએ તો પ્રભુમાં દ્રઢ ને મજબૂત રહીએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે એવા જીવનો અમે તપાસીએ છીએ કે જે જીવનો અમને ઉત્તેજન આપે છે, એ જીવનો પરીક્ષણો મધ્યે અમને જીવવા આગળ વધારે છે આત્મિક જીવનમાં. આભાર પ્રભુ આ જીવનો માટે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.